સહયોગ મળેલો છે, આપણે જોરદાર તાળીઓથી વધાવીએ। ત્યારબાદ કોઈ ચૂકમાં કે બહારથી ગામમાંથી આવ્યા હોય સરપંચશ્રીઓ તો અહીંયા હિરેનભાઈને જાણ કરશે, એમનું પણ સ્વાગત કરવાનું છે આપણે। તો આપણે પૂજ્ય દિનેશ બાબુ પાસેથી પવિત્ર માતાજીને ચરણોમાં વંદન કે આપના મુખાર બેનથી કંઈક અમના કાનમાં શબ્દમાં બે બૂંદ કંઈક નાખો, બંનેના વાળા લઈશું। આવો પ્રિય માતાજી, અપેક્ષા તાળીઓથી વધાવો બધા। માતાજી આવશે કે जय श्री महाकाल, ओम नमो नारायण, जय जगन्नाथ। मेरे साथ बैठे मेरे बापू, मेरी गुरु भाई गिरनारी माता जी, और इनके सानिध्य में मुझे यहाँ आने का मौका मिला और मुझे बहुत अच्छा लगा कि मैं पहली बार जगन्नाथ यात्रा में आई हूँ। हमेशा सोचती हूँ कि मैं उड़ीसा जाऊँ और जगन्नाथ यात्रा में शामिल हो जाऊँ, लेकिन मैं इतनी भीड़ भाड़ में जाने से डरती हूँ तो आज तक गई नहीं। लेकिन बहुत बार वहाँ गई, लेकिन मैं इसमें शामिल हुई नहीं। लेकिन आज ये जगन्नाथ महाराज जी का बुलावा था और मेरे बापू और मेरे साथ मेरी बहन, इनके वजह से मुझे यहाँ आज अवसर मिला है और मैं बहुत बहुत धन्यवाद करती हूँ हिरेन जी का कि उन्होंने मुझे अपने गांव में बुला के मुझे इतना सम्मान दिया। जय श्री महाकाल। માતાજી દિલીપભાઈ, બટુકભાઈ, જીતુભાઈ આવો પધારાય, આવો બેસાવો। હા એ નહીં આપણું કયું કરે, રેવા દો। આવો દિલીપભાઈ, હા 5 મિનિટ આવી જાઓ। માતાજીએ ચેમ્બર ઓફ કોમર્સ અમારે દિલીપભાઈ કાનાબર અને એક સેવાકીય રીતે બાપુ અમારે દિલીપભાઈ કાનાબર છે, બટુકભાઈ કારિયા, જીતુભાઈ રેવડિયા, આ હસ્તી છે બાપુ અમારા માટે, કઈક સમાજ માટે। એને બાપુ આપણે સાચો ન કહે તો સાચો ન કહેવાય ને, જોરદાર તાળીઓથી વધાવીએ આપણે। જગન્નાથપુરી પ્રિય માતાજી જે કીધું કે હું ઓરિસ્સા નથી જઈ શકતી, નથી માં જઈ શકતી, તો અમારે 10 નામ સાધુમાં જે પરિણામમાં હું છું, તમારી પરીની મઠી આ છે ભાઈ। અને 7 વર્ષે હિરેનભાઈએ હુકમ કર્યો કે બાપુ તમારે આવી જોઈએ, કારણ કે અમારે પરીની મઠી છે આ જગન્નાથ। તો આપણે હિરેનભાઈને પણ આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ। ત્યારબાદ પિન્ટુ માસીને કહી કે 2 શબ્દ આશીર્વચન આપે। ओम नमो नारायण। पहला तो महादेव भगवान महाकाल અને મારા ભવનાથ મહાદેવની અને મારી જોગમાની કૃપા સદૈવ અહીંયા જેટલા લોકો આવ્યા છે બધાના પરિવાર ઉપર રહે। અને આજે બહુ સરસ દિવસ છે, શુભ અષાઢી બીજ, ભગવાન જગન્નાથ ની આજે રથયાત્રા છે અને આપણે સૌ જોડાઈ ગયા છે એમાં। આવો ભાગ્ય પણ કહેવાય। અને ખૂબ ખૂબ આભાર કરું છું અમારા પૂજ્ય દિનેશગીરી બાપુ, જે ખાસ આગ્રહથી અહીંયા આવ્યા। આજે એટલું બધું કામ હતું, એમને બહુ ખાસ જગ્યાએ જવાનું હતું, તે છતાં અહીંયા આવ્યા। અને બાપુનો ખૂબ ખૂબ આભાર। અને મને ગર્વ છે કે હું એવા બાપની દીકરી છું જે એકદમ નિર્મળ સાધુ છે। અને હિરેનનો પણ ખૂબ ખૂબ આભાર। વિસાવદરની તમામ ધર્મ પ્રેમી જનતાનો પણ ખૂબ ખૂબ આભાર આટલો પ્રેમ આપવા બદલ। અને બીજું તો વધારે શું કહું કે આવનારી સદીઓ સુધી આ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી રહે એવા મારા અંતરથી આશીર્વાદ છે। અને બીજું વધારે કાંઈ કહી નહીં શકતી, પણ મહાદેવ गिरनारी महाराज ने मारी माताजी ने प्रार्थना कि धरती पे जब तक सूरज चांद रहेगा विसावदर तेरा नाम अमर रहेगा। जय हो। સરસ મજાના માતાજીએ પણ આશીર્વાદ આપ્યા।
અમારે પૂર્વ ધારાસભ્ય શ્રી ધીરુભાઈ અને એમના દીકરા જીતુભાઈ રેડબડિયા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે અને રીબડિયા પરિવારનું એક વિસાવદરમાં બહુ યોગદાન છે. એને પણ આપણે તાલીઓથી વધાવીએ. જીતુભાઈને સન્માનિત કરે છબી આપી. વિશેષ વધારે સમય ન લેતા હા મહેશ બાબુ, દિલીપભાઈ બોલે ઓછું, કામ વધારે કરે. હા, ત્યારબાદ એક અગત્યની જે મને ખ્યાલ પડ્યો કે કાલ હું અહીંથી જયારે નીકળ્યો બાપુ અને અર્ચના પૂજા શરૂ હતું ત્યારે મારા ખાસ અંગત મિત્ર એવા જાંબુડાના પોતે શાસ્ત્રી છે. એક મિનિટ અહીં પધારો. વામન પ્રસાદજી મહારાજ પોતે કથાકાર છે સાહેબ. તાલીઓથી વધારો. આપણે પ્રાર્થના કરીએ હિરેનભાઈ કે આવતા વર્ષે કંઈક સપ્તાહ ગોઠવી દે, કંઈક કરીએ સુબક્ષમાં. તો એક સારા કથાકાર છે બાપુ. નાની ઉંમરમાં ભાગવતમાં સારું એવું નામ છે અને મને રાજીપો થયો એમને જોઈને કે નહીં આપણે છીએ, પણ પોતાનો ભાવ એકદમ નિખાલસ છે અને આમ જોવો તો દર્શની જ છે. જુઓ એનો સ્વભાવ દર્શની છે. અમને એમની સાથે હા જો બાપુ એ મારે બોલવું ન પડ્યું. જેની પાસે સિદ્ધિ છે રમણીકભાઈ એ સંતની જ છે, મગજમાં રાખો. આ બોલ્યો, મેં બોલાવ્યો નહીં. એ કે સાધુ સંતોના આશીર્વાદ. બાપુ મેં કીધું નહીં તું બોલ. કોઈ સંતના સાહિત્યમાં વહી જતો ભાઈ, જ્યારે આપણે દુઃખ પડે ને એ આપણે બહાર કાઢે. આપણે પ્રસાદજીનો પણ સન્માન કરીએ, જોરદાર તાલીઓથી વધાવીએ. સાથે બોલાયેલી એમની સાથે પણ જે પુરોહિત છે એ પણ અહીં ખાલી ફોટો પડી છે, આવી જાઓ. અહીંયા જેને બોલાવીએ એ જગતનાથ ભગવાનનો હુકમ છે, એટલે આપણે મર્યાદામાં ઉભું થઈ જવાનું. બોલ ગિરનારી મહારાજ કી ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. હરેશભાઈ હા, અમારે જેનો સહયોગ સદાના માટે હોય છે એવા બે મિત્ર એવા, એક અમારે લોહાણા સમાજના પ્રમુખ લલિતભાઈ અને હર હંમેશા માટે યુવામાં જેનું નામ છે યુવા ટીમમાં એવા કેતુલભાઈ કાનાબાર. આ બંનેને વિનંતી કે પોતે અહીં આવે અને પુરસ્કાર સ્વીકારે. ભગવાનની છબી જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. આપણે થોડીક વારમાં જ માંડાવડ સ્ટેટ થી પૂજ્ય બાપુ પધારે છે. આપણે કઈ એનાથી ને પણ આપણે વિધિ કરવાની છે. થોડીક વારમાં જ આપણે પધારે છે માંડાવડ સ્ટેટ થી પૂજ્ય બાપુ. 5-10 મિનિટ માટે આપણે રાહ જોઈ, ત્યારબાદ આપણો સન્માનનો જે કાર્યક્રમ છે એ આગળ આપણે વધાવીએ. શાસ્ત્રીજીને વિનંતી કે પોતાના મુખેથી આપણે કંઈક બે શબ્દ કહીએ ને આપણા કાન પવિત્ર થાય. પૂજ્ય શાસ્ત્રી, જો કે મારા ખાસ મિત્ર છે પણ અત્યારે શાસ્ત્રીના સાહિત્યમાં છે, ઋષિ વસ્ત્રમાં શાસ્ત્રીજી.
श्री जगन्नाथ भगवान की जय। श्री द्वारिकाधीश की जय। दत्त गिरनारी महाराज की जय। श्री महाकालेश्वर महादेव की जय। श्री नवदुर्गा मात की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। भगवान जगन्नाथ विषय जे कोई अपरिचित होय तो थोड़ो घणो परिचय आपी दो। भागवत लगभग बधाई सांभळेली हशे। भागवत कथा જ્યારે છેલ્લો દિવસ એનો આપણે પૂર્ણાહુતિનો હોય છે ત્યારે ભગવાન સ્વધામ ગમન કરે છે। એક પારધી આવે છે અને એ પારધી છે ભગવાનના જમણા ચરણની અંદર બાણ મારે છે અને ભગવાન કૃષ્ણ પોતાના દેહનો ત્યાગ કરે છે। આ પારધી કોણ છે? એ પારધી છે એ આગલા જન્મની અંદર એ વાલી હતો અને એ જન્મની અંદર ભગવાન શ્રી રામ હતા। ભગવાન રામજીએ સંતાઈને વાલીને બાણ માર્યું એટલે વાલીની આંખમાંથી અશ્રુની ધારા નીકળી। અરે પ્રભુ, તમારે જો મને મારવો જ તો પ્રભુ તમે મને સામે છાતીએ માર્યો હોત તો અંતરિક્ષ બહિર પ્રાણાનામ નદ્વા વાંછન સમૃતયઃ, ક્ષણ માત્રની અંદર હું તમને પ્રાણ તમારા ચરણની અંદર હું અર્પિત કરી દેત, પણ તમે મને સંતાઈને માર્યો। ભગવાન રામજીની આંખમાં પણ અશ્રુની ધારા નીકળી અને કહે છે કે જા વાલી, હું તને વરદાન આપું છું કે જ્યારે હું કૃષ્ણ જન્મ લઈશ ત્યારે હું કૃષ્ણ હઈશ ને તો એક પારધી હશ, એ જ બાણથી મારો મૃત્યુ થશે। અને એ સમય જ્યારે આવ્યો, કથાનો 7મો દિવસ હોય, ભગવાન જ્યારે સ્વધામ ગમન કરે ત્યારે એ પારધી આવી ભગવાન સુતેલી અવસ્થામાં છે અને પારધી એના જમણા ચરણની અંદર બાણ મારે। ભગવાન પોતાના દેહનો ત્યાગ કરે અને એ દેહરૂપી પુંજરૂપી આત્મા એ વૈકુંઠ લોક તરફ જાય અને ત્યાં એક મોટું એવું કાષ્ટ એટલે લાકડું ત્યાં બની જાય અને લાકડું તણાતું તણાતું બાપુ એ ઓડિશા તરફ જાય અને ત્યાં ભગવાન આજે જગન્નાથજી છે એનું મૂળ નામ છે નીલમાધવ અને એ નીલમાધવ એની ભક્તિ કરે છે એક કબીલા અને એ રાજા એ જે કાષ્ટ તણાતું તણાતું આવ્યું ઘણા સમય સુધી તો એને સંતાડીને રાખ્યું। પછી નાના રાજા મહારાજાને ખબર પડી કે ભાઈ કબીલા આટલી બધી આ કાષ્ટની ભક્તિ કરે છે તો આમાં છે શું? તો એમાંથી સરસ એવી મૂર્તિ બનાવવાની અને પ્રયાસ કર્યો। તો એ મૂર્તિ બનાવવા માટે સાવ એક વૃદ્ધ વ્યક્તિ, સુતારી કામ કરવા વાળો વૃદ્ધ વ્યક્તિ, દુબળું પાતળું જેનું શરીર છે, એ રાજાની પાસે આવે અને રાજાને કહે છે કે આ મૂર્તિ હું ઘડી દઉં પણ એક શરત, આ એક કાષ્ટમાંથી 3 મૂર્તિ બનાવું પણ જ્યાં સુધી આ મૂર્તિઓ બની ન જાય ત્યાં સુધી આ મને જે રૂમની અંદર તમે બંધ કરીને રાખો એ દ્વાર ક્યારેય ખોલવાનો નહીં, હું જ્યારે તમને કહું ત્યારે જ દ્વાર ખોલવાનો। એટલે અંદર ધીમે ધીમે એ સુતારી કામ ચાલુ થયું। એટલે કામ ચાલુ હતું એટલે હથોડીના છીણીના લોખંડના બાપુ અવાજ આવતા હતા। થોડોક સમય 15-20 દિવસ આવ્યા, 20 દિવસ પછી અવાજ આવતો બંધ થઈ ગયો। એટલે રાજાને વિચાર આવ્યો કે કાયમિક અવાજ આવતો સુતારી કામનો એ સ્વયં વિશ્વકર્મા હતા અને એ સમયની અંદર અવાજ આવતો બંધ થયો એટલે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ હતું નહીં એટલે ભગવાનની મૂર્તિ અધૂરી રહી ગઈ। સુભદ્રા મધ્યસ્થે, વચ્ચે જે છે એ સુભદ્રા દેવી છે, એક બાજુ ભગવાન સ્વયં કૃષ્ણ અવતાર શ્યામ સુંદર એવા ભગવાન જગન્નાથજી છે અને એક બાજુ ભગવાન એ બલભદ્ર છે। તો એ જગન્નાથ કાયમિકને માટે આપણા ઉપર કૃપા કરે અને કાયમિકને માટે બધાને પ્રભુ રૂપી ભક્તિ પ્રાપ્ત થાય એવી સૌ પ્રાર્થના। શ્રી જગન્નાથ ભગવાન કી જય। સરસ મજાનું। આવો નિશાબેન, રાજભાઈ આવો, પધારો। લાલભાઈ રેબડિયા પધારો। પંચકેસરી હનુમાન સંચાલક છે બાપુ, જોરદાર તાલીઓથી વધાવો। હનુમાનજીને એને જાગૃત કરી દીધા તાર ઉપર બાપુ। નિશાબેન આવો, પધારો। એક ખુરશી અહીં પધારો નિશાબેન। હા
રાજભાઈ 2 મિનિટ પછી અહીં સન્માન તમારું થઈ જાય. એ પ્રકૃતિની હારે રહે છે એટલે નીચે બેસી જાય. અને આવો પરસોત્તમભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા. માતાજી પધારો અહીં આવો. આ તમને કહું, નામ ન આવડે, હું માતાજી જ કહું છું બધાને. એક ખુરશી આપો. રૂપલબેન, નિશાબેન અમારે હર હંમેશના માટે બાપુ, જો કે તમે પરિચય જ હશો, કોઈ પણ માતાજી સત્કાર્ય હોય તો પૂજ્ય નિશાબેન તન મન ધનથી બાપુ એની સેવા હોય છે. માતાજી એને જોરદાર આશીર્વાદ આપી દો. ઉજ્જૈન વાળા, જે ગઈ ગિરનારી વાળા. અને એમની સાથે અમારે નિરાલી બેન હોય પણ નથી આવ્યા. અને રાજભાઈની જે મેં વાત કરી બાપુ, આપ કદાચ પરિચિત હશો બધાથી, કે તાર ઉપર જે ભવ્ય હનુમાનજીનું મંદિર નિર્માણ કર્યું છે બાપુ, આ રાજ્ય જો ત્યાં બેઠો એને પંચકેસરી હનુમાન, બધાના આશીર્વાદ છે. પણ મારે જ દર્શન કરવા નથી જવાનું. આવો સાહેબ પધારો. સુબ્રાબેન પધારો. રોહિત સાહેબ આપ બંને આવો. આપણે સૌ પ્રથમ સુબ્રાબેન રોહિત સાહેબ નું સન્માન કરીએ, ત્યારબાદ નિશાબેન ને સન્માનિત કરીએ. આપણે જોરદાર તાળીઓથી વધાવો. આવો સુબ્રાબેન, ધ્રુવભાઈ, નિલેશભાઈ દવે પધારો આ બાજુ. કોઈ સાથે હોય ગાયત્રી પ્લોટના ડાક. નિલેશભાઈ આવો પધારો. રાજભાઈ બોલાવે છે, આવો. પુરુષોત્તમભાઈ એક ખુરશી આપો તો ભાઈ. ના, આપણે સૌ પ્રથમ સુબ્રાબેન અને સાહેબ નું સન્માન કરીએ. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હિરેનભાઈ આવો. માતાજી બોલે જગતનાથ ભગવાન કી. હા, સાહેબ ને અલગ છે પણ ભલે સાથે રહ્યો, વાંધો નહીં. રોહિત સાહેબ તમે આગળ આવતા રહ્યો હવે. હે ના ના વાંધો નહીં. માતાજી તમે ઉભા રહો. હવે તમે સાહેબ બોલો. બોલે જગતનાથ ભગવાન કી. ત્યારબાદ અમારે પરસોત્તમભાઈ પદમાણી જે કાળાવડથી, એમને પણ સન્માનિત કરશું. આપણે જોરદાર તાળીઓ વધાવીએ. બોલે જગતનાથ ભગવાન કી. ગુજરાતી સમજો છો? જય તો બોલો. બોલે ગિરનારી મહારાજ કી. ત્યારબાદ નિશાબેન ને વિનંતી કઈ ઉપસ્થિત થાય, એમને પણ આપણે સન્માનિત કરશું. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. હા, જેની આપણે રાહ જોતા હતા એવા અમારા રાજભાઈ પંચકેસરી હનુમાનજી કરતા હતા. રાજભાઈ ને વિનંતી, હસતા મોઢે તમે ઉભા થાવ. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ લાલભાઈ ને. માતાજી તમે બંનેનું સાથે સન્માન કરી નાખે છે. બધા માતાજી માતાજી કહો, તમે બધા બેનો નું બેન નથી બોલતો, માતાજી કહો છો, મગજમાં રાખજો. બોલે જગતનાથ ભગવાન કી. ત્યારબાદ અમારે ગાયત્રી પ્લોટના કોઓપરેટર નિલેશભાઈ દવે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ઓપરેટરમાં જેમનું નામ છે કે ભાઈ ગમે ત્યારે ફોન કરો, નર બંધ છે, લાઈટ બંધ છે, જેમ હર્ષદભાઈ રીબડિયા, લાલભાઈ એની ગોળીનું નામ છે. જોરદાર તાળીઓથી વધાવો. આતુરતાનો અંત, ઊંડે અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આપણે ભગવાનનો મોસાળ પક્ષ આવ્યો છે, તાળીઓથી વધાવો, એનું સન્માન. આવો વૈષ્ણવબેન પધારો બાજુ. આય આવો, વાંધો નહીં. આવો ગોપી મંડળ માતાજી, આય આગળ આવતા રહો, બધા આગળ આવો.
અહીં ન પહોંચે ત્યાં સુધી તાળીઓ તો પાડો. રાતમાં મહેનત કરતા હતા. તમને ખુરશી દો. ગોપી મંડળમાં જે ગંજીવાડામાંથી છે, જે મોસાળ પક્ષ છે, એનું પણ આપણે સન્માન કરવાનું છે. તો અહીં બધા આવતા છે. નિશાબેન તમારે ઉભો રહેવાનો. પારુલબેન તમે આ બતાવી જાઓ. અહીં આપણે પાછળ ગોઠવાઈ જાઓ. ફોટા બધા ના બાજુ એવું નથી. કંચનબેન વાંધો નહીં, એમને પાછી તકતી આપશે ને આપણે પાડશું. રસીલાબેન આવો માતાજી. આવતા રહો બધા. બધા આવી છે ગંજીવાડામાં જ પૈદા. અહીં આવો ને. તમને છે ને હું રસીલાબેન અહીંયા ગઈ છે. વાંધો નહીં. માતાજી મોબાઈલ હોય તો ફોટા પાડો ને. આમ આપે તમને. હા, એ જરૂરી છે. લઈ જાઓ. વૈષ્ણવબેન આવતા રહ્યો છે. બોલીએ જગન્નાથ ભગવાન કી. કારણ કે મોસાળ પક્ષનો તો આપણે કરવો જ જોઈએ. જે પાછળથી આવ્યા હોય ગંજીવાડામાંથી, આવો બેન, આ બાજુ આવો. 2 મિનિટ અહીં આવતા રહો. આ તમારી જ રાહ હતી માતાજી. આવો, પધારો. અહીં આવો. જે પાછળથી આવ્યા અમારે કમલેશભાઈ ના ઘરેથી ને, આવો, પધારો. અહીં આવો. અહીં એક તકતી લાવો. નિલેશભાઈ 2 મિનિટ આપો. ફોટો પાડો. આ છે ને ગમે. હા, અહીં આવતા રહો. નિશાબેન બોલે જગન્નાથ ભગવાન કી. ટૂંક સમયમાં આપણે ભગવાનની જે બહેન વિધિ કરવાની છે. પૂજ્ય માંડાળ સ્ટેટ થી બાપુ પધારે છે, એટલા માટે આપણે 5-10 મિનિટ જે કઈ છે એનો સદુપયોગ કરીએ છીએ સમયનો. સન્માનમાં કોઈ બાકી રહી જતો હોય મહિલામાંથી કે બહેનોમાંથી, ધારો બોલે જગન્નાથ ભગવાન કી.
આવો અમારે બાપુ દિગંબર બાપુ સાથે સંકળાયેલા અનેક સંત પ્રેમી છે, જોરદાર તાલીઓથી વધાવો એને આપણે. હવે સન્માન વિધિ આપણે સમાપ્ત કરીએ છીએ ને ભૂલથી ચૂકથી જો રહી ગયો હોય તો હિરેનભાઈને વાત કરીએ. ત્યારબાદ પૂજ્ય શાસ્ત્રીને વિનંતી કે આપણે જે કઈ ભગવાનની વિધિ હોય એ બાપુના વરસતે આપણે પૂરી કરીએ. બોલે જગન્નાથ ભગવાન કી. હાલ્યો હાલ્યો પાછળની સીટે રાખી ગાડી. આપણે ભગવાનની વિધિ શરૂ થાય પહેલા રાજનભાઈ રેબડિયાને વિનંતી કે પોતાની ઉપસ્થિત થાય. અમને એમને પણ ભગવાનની છબી આપી સન્માન કરે. રાજનભાઈ અહીંયા જે કઈ છે એ મમ્મીને તો આપી, પણ અહીં ભગવાનનો હુકમ છે એટલે કોઈ આનાકાની ન કરીએ. રાજભાઈ જેનું નામ બોલાય એ પ્રેમથી આવે. હિરેનભાઈ જોરદાર તાલીઓથી વધાવીએ. હર્ષદભાઈ ના દીકરા છે આપણે ધારાસભ્યના માતાજી મેળા માતાજી ને चंदनम हरिः ओम ओम त्वं गंधर्व अघन स्वामी दर्शवं बृहस्पतिः त्वामोघद सोमो राजा विद्वान् दक्षमादमुच्यत अक्षतानाहम् ओम मोक्षन्नमी मदं दयवप्रियाः अधोघतः अस्तौघतस्वभानव विभ्राणपिष्टयामतेजो जन्मिन्द्रते हरिः सौभाग्यद्रव्याणि हरिः ओम महिरिव भोगे हि प्रदेति बाहुं ज्यायं मेदि परिवादमानः हस्तगनो विद्वाभ्वयुनां निविद्वान् भौमाभौमाघ्वसंवरिव तद्विश्वतः गन्धक्षतपुष्पन्यदाय जगन्नाथ ध्यानम् हरिः ओम यस्य स्मरणमात्रेण जन्म संसार बन्धनात् विमुच्यते नमस्तस्मै प्रभविष्णवे नमस्तः समस्तादिभूतान्नादिभूताय पुब्रुते अनेकारूपरूपाय विष्णवे प्रभ भूर्भुवः स्वः भगवन्त जगन्नाथाय नमो नमः ध्यायामि चिन्तयामि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं कान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् नमस्कारम् हरिः ओम ओम विश्वानि देव सवितर्दुरितानि परासुभाजतपदरन्दन्न आसुवा बृहदस्वामरुदः पुष्णिमाता
દેવ અવસગમનિહા જન્માદિતા विष्णुर अतराज्य प्रधान संकल्प संगता सिद्ध्यर्थम अद्य दिने भगवंत जगन्नाथ परमात्मा रथ यात्रा आरूढ़ कर्मण महंकारे सये श्री जगन्नाथ भगवान की जय श्री जगन्नाथ भगवान की श्री जगन्नाथ भगवान की આપણે ભગવાનને આઉટ કરીને ઘડીકમાં જ આપણે નગર યાત્રા કાઢીએ છીએ એ પહેલા એક અગત્યની જાહેરાત હિરેનભાઈ કીધી છે કે આપણી રથયાત્રા નગરજનોને દર્શન કરાવીને જ્યારે પાછી અહીંયા વળશે અને પૂરી થશે ત્યારે બે હાથ જોડીને આ ટ્રસ્ટની વિનંતી છે કે પ્રસાદ સુંદરવા બાગમાં બધાને ભાવથી લેવાનો છે પ્રસાદ બધાને ભાવથી લેવાનો છે કારણ કે પ્રસાદ બનાવેલો છે તો બધા પ્રસાદ રૂપે સુંદરવા બાગમાં બધાને ભાગ લેવા માટે કમલેશભાઈ આવો પધારો આવો કમલેશભાઈ આપણે કમલેશભાઈને પણ
આ નડતું નતું ને